પ્રથમ પૂજ્ય બાપાની ચેતનાને વંદન, પ્રણામ સાથે સૌને જય અલગ ધણી. પૂજ્ય બાપાને વંદન. અહીંયા બિરાજમાન સંતગણને પ્રણામ વંદન, નમો નારાયણ. બાપાને યાદ કરી અને પૂરા વિશ્વમાં ભજનના માધ્યમથી જેમણે જનતા જનાર્દન સુધી અધ્યાત્મ પહોંચાડ્યું, બહુ વિશાળ વાત છે, મોટી વાત છે. આ અધ્યાત્મને જગત સુધી પહોંચાડવાનું ઉમદા કામ કર્યું હોય તો ભારત અવનીના મહાપુરુષો છે. એટલે દલસુખરામ બાપુએ હમણાં સંતોની ગણના કરી. પીપળીધામ પૂજ્ય સવારામ બાપાના સાનિધ્યમાં લાખો હરિભક્તો મુમુક્ષો મૂળ વાતને પામ્યા છે. હવે બાપાનું આપણે સત્સંગ, જ્ઞાન, ભજન સાંભળવું છે. મને વચ્ચે આદેશ થયો એટલે, અને દલસુખરામ બાપુએ કીધું, દેવાયત પંડિત, એવા મહાપુરુષો છે આ બધા કે જેમને એવા અમર આંબા વાવ્યા અને અનુભવ. સદગુરુ સવારામ બાપાને જ્યારે જ્યારે તમને અનુકૂળતા આવે, તમને સમય મળે, તમે વાણી વિલાસને સાંભળો. આટલો જબરજસ્ત સંગીત વાગતું હોય ને એમાં વાણી વિલાસ થતો હોય તો તમને એક એક વ્યક્તિ એવી જોવા મળે છે કે એનો હોંકારો સામે આપે છે, એનો અર્થ થાય છે, તમે વાણીને સમજી શકો છો. પૂજ્ય બાપાના અનુભવેલા શબ્દો તમામ મહાપુરુષો, આ અવની પર અનેક સંપ્રદાયો છે. નિરાંત સંપ્રદાય છે, અનામ સંપ્રદાય છે, ભાણ સંપ્રદાય છે, કબીર સંપ્રદાય છે, મહાધર્મ છે, બીજ પંથ છે. અંદાજિત ગણીએ 3000થી ઉપર સંપ્રદાયો ખાલી ભારતમાં છે. અને આ બધાય મહાપુરુષે અનુભવની વાત કરતા, જે આજથી 1000 વર્ષ પહેલાં, 2000, 5000 વર્ષ પહેલાં મહાપુરુષો જે વાત કરી, એ આપણા મલકની અંદર સવારામ બાપાએ આ વાતને છણી છણી છૂટી પાડી પાડીને જગતના જીવોને અનુભવવા માટે જગતની આગળ મૂકી દીધી ભજન રૂપે. એનો આપણે અભ્યાસ કરીએ છીએ, એના જાગરણ છે. આટલી જનમેદની આટલા લાંબા સમય સુધી એક ચિત્તે જો આ મહિમાને માણતી હોય તો એનો અર્થ એ થાય છે કે સદગુરુ સંતોએ આપણને ઘડ્યા છે, મહાપુરુષે આપણું ઘડતર કર્યું. એક એક વાત એમને એમ સીધી સીધી કંઠી નહીં, કંઠી લીધા પછી પણ ઘડવાનું કામ કર્યું, સ્વયં અનુભવ કરાવ્યો. ત્યારે તમારું એક મેં ભજન ગઝલ રૂપે સાંભળેલું છે, જબ આંખ મિલી તો દિલ ખો બેઠે, વો હમારે હમ ઉનકે હો બેઠે. ગુરુ શિષ્યનો આવો નાતો છે. આના શબ્દો કંઈક જુદા લાગે ક્યારેક ક્યાંક ગવાતું હોય તો, પણ વાત જબરજસ્ત છે. જબ આંખ મિલી તો દિલ ખો બેઠે. સદગુરુ મહારાજને સમર્પિત થયા પછી આ દેહનું ભાન ભૂલી અને મૂળ તત્વની ઓળખાણ સદગુરુ મહારાજે વાણીમાં લખ્યું. પડવે ભાડ પડી. હજુ આપણે જાણતા નહોતા પરમ તત્વ કોણ છે, ઈશ્વર કોણ છે. તો પહેલા સદગુરુના શરણમાં ગયો અને મને અનુભવની વાત લખાઈ. પહેલે પડવે એટલે પહેલો દાડો, પ્રથમ દિવસે સદગુરુના શરણે જતા મને સમાચાર મળ્યા. પડવે ભાડ પડી મને તારી, અને સદગુરુ મહારાજની મહેર થઈ તો મધ્યમાં નિરખ્યા મોરારી. છેટું નહીં, દૂર નહીં, મોરારીને ગોતવા માટે સદગુરુ મહારાજે એવી મહેર કરી, તારા દેહ દીદારમાં હું તને દર્શન કરાવું છું. આવું સવારામ બાપા, હું તો વાણીનો ખૂબ પ્યાસી છું. આ ભૂમિ મને બોલાવે છે એટલે હું ક્યારેક એવી રીતે પણ આવી જાઉં. આમ લટાર મારતો હોય, આમ જતો હોય, આવતો હોય તો બાપાના દર્શને આવું. કારણ કે
પૂજ્ય બાપાએ જે વાણી લખી છે ને, એક એક સંતો તમે જુઓ ને સાહેબ, દેવાયત પંડિત બાપાની વાણી અમે એને વાગોળીએ છીએ કાયમ. પૂજ્ય બાપાએ પગલાં કર્યા છે. પીપળી ધામના લગભગ બધાય મહાત્માઓ દેવાયત પંડિત બાપાની સમાધિએ દર્શને આવી ગયા ને હું એમને બોલાવું છું ઘણી વખત કે બાપા પધારો, તમારા ચરણ આય પાડો. અને પૂજ્ય બાપુ પણ પધાર્યા. જ્યાં પંડિતજી સમાધિ લેતા પહેલાં વાણીનો વિલાસ કર્યો, વાણીનો પુકાર કર્યો. શૂન શિખર ઉપર અલખના અખેડા જ્યાં નૂર વસે છે સવાયો. આવું દેવાયત પંડિત મહારાજે લખ્યું કે જ્યાં શૂન શિખર છે, જ્યાં તારું મૂળ સ્વરૂપ છે, ત્યાં તેજ અનેક ગણો સવાયો તેજ છે. આવું સવારામ બાપાએ લખ્યું. પડવે ભાડ પડી મધ્યો મધ્યમાં નિરખ્યા મોરારી, અને પછી તો વાલમ પર ગયું વારી. મારા સદગુરુ મહારાજે ભાડ બતાવી, મને મૂળ સ્વરૂપની ઓળખાણ કરાવી. આ દુનિયા લક્ષ 84ના ચક્રમાં ફરી રહી છે. મારા સદગુરુ મળ્યા પછી મને મોટામાં મોટો જો ફાયદો કરાવ્યો હોય, મોટામાં મોટું મને બેનિફિટ થયું હોય, મારા ગુરુ મહારાજ મળ્યા પછી મને લક્ષ 84નું ચક્ર એ મારા માટે મુક્ત થઈ ગયું. હવે આવું અને જવું, જન્મવું અને મરવું એ સદગુરુ મહારાજે મુક્ત કર્યું. આવડી મોટી વિશાળ વાત એ સદગુરુના શરણમાં પડી છે. એટલે સંતો ગુરુનો મહિમા ગાતા થાકતા નથી. ખાલ પડાવું મારા શરીર તણી, એની ઉપર હોનેરી રંગ લગાવું, એની મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું ને તો એ ગુરુના ગુણનો પાર નહીં આવે. એટલે ગુરુના ગુણ ગાઈએ છે. એનો આટલો આદર એટલા માટે છે. આટલી મોડી રાત સુધી એક મતે આપણે એક નિષ્ઠાથી, એક નજરથી સદગુરુ મહારાજને સાંભળવા માટે, એના બોલ સાંભળવા માટે આતુર છીએ. કારણ કે સદગુરુ જોડે આ ચાવી છે. ગુરુ મહારાજ જગવી શકે, દુનિયાની બીજી કોઈ તાકાત નથી આપણને જગવી શકે, ગુરુ જગવી શકે. એટલે પીપળી ધામમાં નકરો ગુરુ મહિમા પડ્યો છે. સદગુરુ સવારામ બાપા રામદેવજી મહારાજનો મહિમા લઈ આવ્યા. રામદેવજી બાપા ખુદ બોલ્યા છે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ જેનો ગમ નથી. દુનિયામાં બધોય ગમ છે આપણને, ખાવું પીવું રહેવું, માલ મિલકત પૈસા બધોય ગમ છે. એક વાત અગમ છે. એ સદગુરુ રામદેવજી મહારાજે હમણાં જ દલસુખરામ બાપુ યાદ કર્યું. એમના ગુરુ મહારાજ હતા બાવા બાળીનાથ. રામદેવજી મહારાજ એમની વાણીમાં બોલ્યા છે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. પછી એમાં એવી એવી વાતો લખાઈ છે, કરમ કરશો તો હરજી ધર્મ જાશો હારી, જતી પુરુષ વિના જામો નહીં જાગે, સતી નારી પર પુરુષને ત્યાગે. આવા શબ્દો સિદ્ધ રામદેવજી મહારાજે એમની વાણીમાં લખ્યા છે. તો મહાપુરુષો એ જ વાણીનો વિલાસ રામદેવજી મહારાજ અહીં બિરાજમાન થયા. સવારામ બાપુએ વાણીને વાગોળી, સદગુરુ મહારાજનો પ્રકાશ મળ્યો. ફૂલગરજી સ્વામી જેવા મહાપુરુષનો ભેટો થયો. દેહથી દેહ મળી અને મૂળ તત્વની ઓળખાણ કરાવીને અને પછી જગતની અંદર જાહેર થયું કે આ વાત તો છુપી હતી. એટલે સતાર સાહેબની એક વાણીમાં એવું લખાયું છે, દાસ સતારને ગુરુ અનવર મળ્યા, મને વાતો બતાવી છાની. હા, બહુ છાની વાત હતી. જગતને ખબર નથી. તમે નિજાનંદ લ્યો છો ને, એ જગતને થોડી ખબર છે. જગત તો કદાચ એમ કહેતી, ક્યાં ઉજાગરા કરો છો તમે, રાતના ક્યાં રહ્યા ત્યાં, આજે ત્યાં સવારે 7 વાગે તમે ઘરે આવ્યા, શું માણો છો, એ જગતને ખબર નથી. પણ મરજીવા માણે છે. આ મરજીવા છે ને એ મોજું લે છે. આ મરજીવાના કામ છે. સદગુરુ સાથે જેની નિસરા છે ને અહીંથી વાણી વિલાસ થાય છે, એ બધો મહાપુરુષોનો પ્રતાપ છે. એમાં સંતોની વાણીનો પ્રતાપ છે, સંતોનો અનુભવ છે. ઠોસી ઠોસીનો અનુભવ ભર્યો છે. એક વાણી એવી નથી તમને ને મને ભવસાગર પાર ઉતારવાનો રસ્તો ન બતાવે. દુનિયાના કોઈ પણ મહાપુરુષની વાણી લઈ લો તમે. આ જગતનો કોઈ પણ મહાપુરુષ હોય, ચાહે ગંગા સતીમાં હોય, પાનબાઈ હોય, નરસિંહ મહેતો હોય. મહેતા નરસિંહ એવું લખી દીધું, કૃષ્ણ ભક્તિ કરતા કરતા 52 કામ કૃષ્ણએ નરસિંહના કર્યા. પણ નરસિંહ મહેતા એવું લખ્યું, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, સર્વ સાધનાઓ જૂઠી.
બધી સાધનાઓ ખોટી જ્યાં સુધી આત્મ અનુભવ ન થયો. અને હું તમને કહું છું કે ક્યારેક સદગુરુ મહારાજનો ભેટો થાય, તમે સદગુરુ શરણે જાઓ, ક્યાંક ફોરો ટાઈમ હોય તો સદગુરુ મહારાજના શરણે જઈને વાતનો વિવેક લઈ લેવો કે હવે પછી મનુષ્યનો અવતાર મળવો મુશ્કેલ છે. હવે મનુષ્યનો અવતાર નહીં મળે, આ દેહ ફરી મળવાનો નથી. તો સદગુરુ શરણે જઈ એના મુખારવિંદમાંથી શબ્દો જ્ઞાન રૂપે લઈ આપણું જીવન ભવસાગર પાર. જો કે તમને બહુ શિખામણ આપવાની જરૂર નથી, બધાએ પીએચડી ને એનફિલ થયેલા જ અહીં બેઠા છો તમે, એટલે એમાં વરેલા છો. પણ મને બાપાએ કીધું કે બે શબ્દો આજના અનુરૂપ, તો સવા બાપાની મહાપુરુષોની તો કોઈ તિથિનો સિસ્ટમ છે જ નહીં ભઈલા, એ તો મહાપુરુષો તો અજર અમર છે. પણ આપણે એની યાદી કરીએ છીએ કે આ મહાપુરુષોને 25 વર્ષ થયા, 50 વર્ષ થયા, અને એના નિમિત્તે આપણને આવો મહામેળો કરવાનો એક મોકો મળે છે. નહીં તો મહાપુરુષો તો અજર અમર, આની ચેતના કદી મરે નહીં. અબ નહીં આવું, અબ નહીં જાઉં, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મને લખી દિયા અમર પરવાના. આ તો અમર પરવાના વાળા મહાપુરુષો છે. આની ચેતના એ કદી એક્સપાયર ડેટ નથી થતી, આના શબ્દોય બ્રહ્મ છે. અને આ અનાદિ યુગો સુધી સેંકડો જીવોનો ઉદ્ધારક છે આ મહાપુરુષો. અસંખ્ય જીવોનો ઉદ્ધાર થવાનો છે. હજુ તો કળિયુગ એનું કામ કરશે. દેવાયત પંડિત મહારાજે કીધું મહાકળી કાળ આવશે, પણ આમાં એ છાંટો એ ઓછું નહીં થાય. જે વરી ગયા છે ને એને ક્યાંય આંચ નથી આવવાની. નહીં તો દેવાયત પંડિતે લખ્યું દોરડે દીવા બળશે, પડી કે પાણી વેચાશે, ધરતી ઉપર હેમર હાલશે, સુના હશે નગર મોજાર, લક્ષ્મી લૂંટાઈ જશે. બધું જોઈએ છે આપણે. આખી વાણી તમે ખોલી શકો છો, જાણી શકો છો, બધું થવાનું છે. આવો મહાકળી કાળ આવવાનો હજુ છે, હજુ એનો પ્રકોપ વધશે. પણ સદગુરુનો બાળકો છે ને, ઉની આંચ નહીં આવે એને ક્યારે. ગુરુ મહારાજનો બાળકો સદગુરુ મહારાજ, મેં ઘણી વખત વાસુદેવ બાપાને સાંભળ્યા છે, એમના શબ્દો પણ આવા છે કે જે સદગુરુ શરણે ગયા છે, વચનનો વિવેક કર્યો છે, સદગુરુ મહારાજનું વચન માથા ઉપર ચડાવી દીધું, સદગુરુ મહારાજના વચન રૂપે જેને કવચ લગાવી દીધું, એને ઊની આંચ નહીં આવે. દુનિયાની કોઈ તાકાત નથી, ફક્ત સદગુરુના શરણે ગયેલો બાળકો હોવો જોઈએ. આગળનો ઇતિહાસ તપાસો, તમામે તમામ સદગુરુ શરણે ગયા છે. માં મીરા એને ભજનમાં એવું લખ્યું, તારી આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. પણ સદગુરુનો એમને સંકેત થયો, એમને ગુરુ મહારાજ મળ્યા, રોહિદાસ મહારાજ મળ્યા, પછી અનુભવની વાતોની છોડો ફૂટી. આજે જગતની નોંધ લે છે. સદગુરુ કબીર સાહેબના અહીં બેસણા છે, અહીંથી 1000 ગાઉ દૂર સદગુરુ કબીર સાહેબે વાણી લખી, આપણે એનો પુકાર કરીએ છીએ. સબ ઘટ મોરા સાઈયા ખાલી ઘટના કોઈ, બલિહારી વા ઘટકી જીસ ઘટ મેં પરગટ હોય. આવું સદગુરુ કબીર સાહેબે લખ્યું કે બધાના ઘટમાં 4 રામ છે. હું વાત પૂરી કરી દઉં. એક રામ દશરથ ઘેર, આખું વિશ્વ વખાણે, આખું વિશ્વ પૂજા કરે. બીજા રામ છે સકલ પસારા. રામ 4 જાતના તમારા મારા ભાગમાં આવ્યા છે. સદગુરુ મહારાજનો ભેટો થાય ને તો પૂરણ ઓળખાણ કરાવે રામ કયો. એક રામ દશરથ ઘેર, દૂસરા રામ સકલ પસારા. 100ની અણી મૂકો ને એટલી જગ્યા રામ વગર ખાલી નથી. આ દ્રષ્ટિએ નહીં દેખાય, સદગુરુના શરણે જવું પડે. ગુરુ મહારાજને વિનંતી કરી અને આપણે વિનંતી દાદાને સ્વીકારવી પડે કે મને સ્વીકારો અને મને અનુભવ કરાવો કે આ હોયની અણી મૂકો એટલી જગ્યા ખાલી નથી. આવો રામ કોણ? તીસરા રામ ઘટોઘટ બોલે. તમે કહો છો ને આત્મ રામ આપણા દેહની અંદર છે, સદગુરુ સિવાય ખુલાસો નહીં થાય. હું બોલું ને તમે સાંભળો, એ ખાલી વાત છે, એ વૈખરી છે. પરા પશ્ચિમમાં મધ્યમાં ને વૈખરી. હું બોલું ને તમે સાંભળો, એ વૈખરી છે. સદગુરુ મહારાજ તમને સ્વીકારે, સદગુરુ મહારાજ તમને શરણે લઈ લે. આપણે વાણીમાં છે ને સદગુરુ અમને શરણોમાં લેજો. ત્યારે સદગુરુ મહારાજ આત્મરામની ઓળખાણ કરાવે. તીસરા રામ ઘટોઘટ બોલે અને ચોથા રામ સબસે ન્યારા. આખી જગતનું સંચાલન કરે છે ને એ રામની ઓળખ સદગુરુ માટે. નિશ્રાથી આપણે સદગુરુના શરણે જઈએ. ગુરુનો મહિમા છે એટલે કહું છું. સવારામ બાપાના મહિમાને
તમે ને હું બધાએ વર્યા છીએ, એના ગુણગાન ગાઈએ છીએ. એક એક વાણી આપણી ચિંતા કરી છે ત્યારે આવી વાણીઓ લખાઈ છે. એક એક વાણી તો તમે જુઓ સાહેબ, આવી વાણીઓ કેમ રચી? ગુરુ મહારાજની કૃપા એમને ફુલગર સ્વામીની થઈ અને પછી વાણીનો વિવેક કરી આ જનતા માટે મૂકી દીધી. હું તમે રાજી છીએ, રાતોની રાતો વેઠીએ છીએ. આ પૈસા ઉડાડવાના આ બધું કંઈ દેખાવ નથી કરતા. સદગુરુ મહારાજને શરણે ગયા છે, અમને મળ્યું છે એ મહત્વનું નથી, સદગુરુ મહારાજે આપ્યું છે એ મહત્વનું. એના માટે અમારી લક્ષ્મી એટલા માટે છે. મને ઘણા પૂછતા હોય છે કે આ બધા પૈસા ઉડાડે ને આ બધું છે. હું તો સદગુરુ મહારાજના શરણે, આ ગૌણ છે મારા માટે. અમે આની કોઈ કિંમત નથી, કિંમત છે અમારા સદગુરુ મહારાજના શબ્દની. ગુરુ મહારાજે અમને તારી દીધા છે ભવસાગર. જીવતા મુક્તિ, મર્યા પછી નહીં, મર્યા પછી મુક્તિ નહીં, જીવતા મુક્તિ. સદગુરુ મહારાજ સદેહ મુક્તિ કરાવે એવો આ સતનો માર્ગ છે. અને આ માર્ગે મહાપુરુષો અમરપદને પામ્યા છે. પૂજ્ય આ ચેતના, આ મહાપુરુષો સંતો, પૂજ્ય વાસુદેવ બાપા મંચ ઉપર બિરાજમાન સંતો, પૂજ્ય સવારામ બાપા, ફુલગર સ્વામી, સદગુરુ કબીર સાહેબ, આપ સર્વે મુમુક્ષ જનતા જનાર્દન ગત ગંગાને મારા ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ, જય અલગધણી.